નમસ્કાર મિત્રો. આજે એક બુકનો પરિચય આપીશ તમને. જે ફાઇનાન્શિયલ કન્ડિશન સુધારવા માંગતા હોય, ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવા માંગતા હોય, એમના માટે ફાઇનાન્સ બુક છે. કેશ કેશ ફ્લો ક્વોડ્રન્ટ. આમાં ક્વોડ્રન્ટ એટલે આજે ક્રોસ આપેલું છે એને ક્વોડ્રન્ટ કહેવામાં આવે છે. એમની અંદર બી, આઈ, એસ, ઈ અને એસ આપેલા છે. જેમાં ઈ છે, જે તમને ડિસ્પ્લે પર દેખાય છે, ઈ એટલે એમ્પ્લોય, એચ એસ એ એચ એટલે સેલ્ફ એમ્પ્લોય, બી એટલે બિઝનેસમેન અને આઈ એટલે ઇન્વેસ્ટર એટલે કે રોકાણકર્તા. તો આ બુકની અંદર આ 3 ક્વોડ્રન્ટ આપેલા છે અને એ લેખક જે રોબર્ટ ટી કિયોસાકી છે, જે રિચ ડેડ પુઅર ડેડના લેખક, એમણે આ આખા ક્વોડ્રન્ટને સમજાવ્યું છે. એમ્પ્લોય એટલે કે સરકારી કર્મચારી છે કે કોઈ કંપની, પ્રાઇવેટ કંપનીની અંદર એક ફિક્સ પગારમાં કામ કરતો કર્મચારી, એને એમ્પ્લોયની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. એમની નીચે છે એસ. એસ એટલે સેલ્ફ એમ્પ્લોય, કે જે પોતાના સમયે પોતાનું કામ કરવા માંગતો હોય, કમિશન બેઝ ઉપર. એમાં કોઈ સમયની મર્યાદા નથી, પરંતુ એમાં એમ પોતાના કામને બહુ મહત્વ આપે છે. અને બીજું છે બિઝનેસમેન. બિઝનેસમેન એ પોતાની સિસ્ટમ ઊભી કરે છે. પોતે ત્યાં હાજર ન હોવા છતાં પણ એમનું બિઝનેસ ચાલ્યા કરે છે, ધંધો ચાલ્યા કરે છે. તો પછી લાસ્ટમાં એક આઈ છે. આઈ એટલે ઇન્વેસ્ટર, એટલે કે રોકાણકર્તા. એ એમના પૈસાથી પૈસો બનાવે છે. તો આવી રીતે આખું ક્વોડ્રન્ટ આપેલું છે. અને એ ક્વોડ્રન્ટની અંદર આપણે દરેક લોકોનો સમાવેશ થાય છે. તમે જાણતા હો તો પણ અને ન જાણતા હો તો પણ આપણે એ 4 ક્વોડ્રન્ટની અંદર આવીએ છીએ. તો ડાબી સાઈડ જે છે, ઈ અને એસ, ઈ ક્વોડ્રન્ટની બહાર નીકળવા માટે બી અને આઈમાં પ્રવેશવું જરૂરી છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે, આર્થિક સ્વતંત્રતા માટે. આપણે કામ ન કરીએ પણ આપણો આવકનો સ્ત્રોત છે એ આવતો રહે. એના માટે આ ક્વોડ્રન્ટની એક સરસ મજાની આખું વર્ણન છે પુસ્તકની અંદર. અને દરેક ક્વોડ્રન્ટની અંદર તમારે કઈ રીતે બીમાં અને આઈમાં જવું. બી એટલે કે બિઝનેસ અને આઈ એટલે કે રોકાણકર્તા, ઇન્વેસ્ટર. સેલ્ફ એમ્પ્લોય અને એમ્પ્લોયમાંથી બહાર નીકળી અને જો તમે બી અને એસ એટલે કે બિઝનેસ અને ઇન્વેસ્ટમાં જાશો, તો જ તમે આર્થિક સ્વતંત્રતા મેળવી શકશો. બાકી આખી જિંદગી તમે મેળવી નહીં શકો. તો સરસ મજાનું આખું આવી રીતે પુસ્તક લખાયેલું છે. ખૂબ જ સરસ છે. જરૂરથી વાંચજો અને ફાઇનાન્શિયલ ફ્રીડમ તમે પણ મેળવો એવી મારી શુભકામના છે. અને તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવા માટે, આર્થિક સ્વતંત્રતા મેળવવા માટે આવા પુસ્તકોનું વાંચન કરો. તો ધીમે, ધીમે, ધીમે તમને સમજાશે કે હું શા માટે આર્થિક રીતે સ્વતંત્રતા નથી મેળવી શકતો. મને એવા કયા-કયા મુદ્દાઓ છે, કઈ-કઈ બાબતો છે કે જે મારા લક્ષ્યની આડે આવે છે. તમે ખરેખર ધીમે, ધીમે ફાઇનાન્શિયલ ફ્રીડમના જેટલા પુસ્તકો છે એ વાંચતા જશો તો તમને એક ક્લિયરિટી આવતી જશે અને તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ જશો. તો ફાઇનાન્શિયલ ફ્રીડમની અંદર હું અત્યારે તમને ખાસ રેકમેન્ડ કરીશ ધ સિક્રેટ ઓફ મિલિયનેર માઇન્ડ. બીજું છે રિચ ડેડ પુઅર ડેડ. ત્રીજું છે આ કેશ ફ્લો ક્વોડ્રન્ટ. અને ચોથું છે સાયકોલોજી ઓફ મની. અને પાંચમું છે ધ મિલિયનર નેક્સ્ટ ડોર. એ પુસ્તક મેં હમણાં જ ખરીદ્યું છે, હજી વાંચ્યું નથી. પણ આ જે બુક છે ધ સિક્રેટ ઓફ મિલિયનર માઇન્ડ, એમની અંદર આ પુસ્તકનું સજેશન હતું. પછી કેશ ફ્લો ક્વોડ્રન્ટ છે, એની અંદર પણ એ પુસ્તકનું સજેશન હતું. તો મને એક ક્યુરિયોસિટી થઈ, એક જિજ્ઞાસા જાગી કે આ પુસ્તક કેવું હશે. એટલે મેં મંગાવ્યું છે અને એના પણ મુદ્દાઓ તમારી સમક્ષ લાવતો રહીશ. અને બુક વિશે તમને ઘણા બધી માહિતી હું આપતો રહીશ. આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો અને શેર કરો. જેને બુક વાંચવાનું ગમે છે તેમની સાથે શેર કરો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.